ભરૂચ જિલ્લામાં દિવ્યાંગ સહાય યોજના હેઠળ આપવામાં આવેલ 4G મોબાઈલ ફોનને લઈ દિવ્યાંગ અરજદારોએ અસંતોષ વ્યક્ત કરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને લેખિત રજૂઆત કરી હતી। દિવ્યાંગજનોએ જિલ્લા સુરક્ષા અધિકારીને પાઠવેલ આવેદનપત્રમાં કહેવામાં આવ્યું છે કે તેમને આપવામાં આવેલા લાવા કંપનીના 4G ફોન ટેકનિકલ રીતે નબળા છે અને ટોકબેક જેવી સુવિધાઓ વાપરતા ફોન ધીમો પડી જાય છે, જેના કારણે દિવ્યાંગ લોકો માટે ઉપયોગ મુશ્કેલ બની જાય છે। સાથે જ તેમણે જણાવ્યું છે કે સરકાર દ્વારા પ્રતિ સાધન રૂપિયા 20,000 સુધીનું બજેટ ફાળવવામાં આવ્યું છે, પરંતુ તે મુજબના આધુનિક 5G સ્માર્ટફોન આપવાના બદલે નીચી ગુણવત્તાના 4G ફોન આપવામાં આવ્યા છે, જેનાથી બજેટ અને વાસ્તવિક ખર્ચ વચ્ચે ગેરસમજ ઊભી થઈ છે। અરજદારો દ્વારા માંગ કરવામાં આવી છે કે યોગ્ય તપાસ કરીને આ મોબાઈલ પરત લઈ ગુણવત્તાસભર 5G મોબાઈલ ફોન આપવામાં આવે અને આ યોજના હેઠળ થયેલી ગેરરીતિની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરાય છે। આ બાબતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અરજદારોની માંગ અને રજૂઆત વડી કચેરી ખાતે મોકલી આપવામાં આવી છે અને આ મુદ્દે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવશે। દિવ્યાંગો માટેની સરકારી સહાયની યોજનામાં ઉઠેલી ફરિયાદનું નિવારણ કરવામાં આવે તે આવશ્યક છે। તો મારું નામ ચૌહાણ સુનિલ કુમાર નહરભાઈ છે। હું ભરૂચ જિલ્લા અંકલેશ્વર તાલુકાના નવા ધંતુરિયા ગામથી આવું છું। હું પોતે દ્રષ્ટિહીન છું અને મારી સાથે આજરોજ 70-50 થી ઉપર ભાઈ બહેનો છે બ્લાઇન્ડો, જેમને સાધન સહાય યોજનામાં ફોર્મ ભરેલા સ્માર્ટફોનમાં, જે ઓગસ્ટ 2025માં અમે ઓનલાઈન ફોર્મ ભરેલા સાધન સહાય યોજના સરકાર તરફથી અમને આપવામાં આવે છે। આ યોજનામાં અમે આ ફોર્મ ભરેલા એનું વિતરણ 12 ફેબ્રુઆરીના રોજ થયેલું। એમાં અમે LXZ 409 આ લાવાના ફોન ચાઇના કંપનીના આપ્યા છે। આ ફોન અમારા માટે કોઈ ઉપયોગી નથી, આનું ટોકબેક સિસ્ટમ ચાલતું નથી, બરાબર સપોર્ટ કરતું નથી, એટલે આ ફોન અમને કોઈ ઉપયોગી નથી। અને સાધન સહાય યોજના 20,000 થી માંડીને 30,000 સુધીની મંજૂર થતી હોય ને અમને જો ઓનલાઈન આ 7,200 ઓનલાઈન છે આ ફોનની કિંમત, જો અમને આટલી ગુણવત્તા હલકી ગુણવત્તાવાળા ફોન આપતા હોય તો આ ફોન અમને સ્વીકારતા નથી આ ફોન। અને અમને અન્ય જિલ્લામાં જેવા કે રાજકોટ, જુનાગઢ, મહેસાણા ત્યાં સેમસંગના લેટેસ્ટ 5G ફોન આપ્યા છે, એટલે અમને પણ હવે ન્યાય મળે અને 5G ફોન મળે એવી અમે અપેક્ષા કરીએ છીએ અધિકારીશ્રીને। અને 15 દિવસની અંદર આ ફોન અમને રિટર્ન પાછા મળે એવી માંગ કરીએ છીએ, નહીં તો અમે કલેક્ટર ઓફિસ ધરણા પર બેસીશું। અને અત્યાર સુધીમાં અત્યારે જે ટાઈમ થયો લગભગ 11:20 જેવું ટાઈમ થયો હશે, પણ કોઈ અધિકારી અહીંયા નથી ઓફિસમાં। અને અમે કાલે જાણ કરેલી હતી, મંડોરી સાહેબ છે એમને જાણ કરીને આવ્યા છે, તોય અહીંયા કોઈ અધિકારી નથી। અહીંયા સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।